દોસ્તો ગુડ મોર્નિંગ, સ્વાગત છે ફરી આપણા એક નવા વ્લોગમાં. ને અત્યારે ફ્રેન્ડ સવારના 7 વાગ્યા છે અને હું આવ્યો તો ખેતર તરફ. તો મિત્રો મને વિચાર આવ્યો કે વ્લોગ બનાવ્યા ફ્રેન્ડ ફરીથી. તો વ્લોગ બનાવવાનો વિચાર આવ્યો એટલા માટે મારે ફર્સ્ટ વ્લોગ ફરીથી બનાવું છે. અને ફ્રેન્ડ માહોલ દેખો તમે, આજનો માહોલ કેટલો ગજબનો છે ફ્રેન્ડ. જો સુરજ દાદા નીકળીને અહીંયા આવી ગયા છે ને રાત્રે વરસાદ પડ્યો તો બધું ભીનું ભીનું થઈ રહ્યું છે. અને હું ખેતર બાજુ આવ્યો તો મને વિચાર આવ્યો કે ચાલો વ્લોગ બનાવે ફ્રેન્ડ. તો આપણા ખેતરમાં તમે જોઈ શકો છો અત્યારે આ બાજુ છે મકાઈ, જે મકાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. 1-2 દિવસમાં લગભગ કાપવાની પણ આવી હશે. ને આ બાજુ છે ડાંગર, જે આપણી ભાષામાં હાળ કહેવાય ફ્રેન્ડ્સ. દેખો એટલી મસ્ત થઈ રહી છે. હા, આવો કંઈક મોસમ છે ફ્રેન્ડ્સ અત્યારે. ને આજે આપણે પાછા ફરી અમદાવાદ જવાના છે ફ્રેન્ડ. તો વિચાર આવે કે વ્લોગ બનાવવું ફ્રેન્ડ્સ. વ્લોગ કેવો છે કમેન્ટ કરજો, ને ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. તો ચાલો હવે ઘર તરફ જઈએ પાછા, ને બતાવું થોડું ઘણું ઘરનું સીન કેવું છે મારું ઘર બતાવું તમને ફ્રેન્ડ. વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો ચાલો. તો ફ્રેન્ડ્સ આપણા ખેતરમાં એક જામફળનું ઝાડ છે, જે બહુ જ લાગે છે. આવા બહુ મોટા જામફળ લાગે છે કાયમ માટે, અને 12 માસ જામફળ લાગે છે ફ્રેન્ડ્સ આપણી. તો તમને બતાવું, આ છે જામફળનું ઝાડ ફ્રેન્ડ. જો જે અત્યારે પણ લાગવાની શરૂ થઈ ગઈ છે. જો બહુ મોટા જામફળ થશે હા ફ્રેન્ડ. હા ફ્રેન્ડ, આ બાજુ છે પપૈયું ફ્રેન્ડ્સ, અને આપણી કુંડી છે જેમાંથી તો આ છે આપણી ગાયનો તબેલો, ને જોઈ શકો છો આપણું ઘર. તો ફ્રેન્ડ્સ આવું છે કંઈક આપણું ગામડું. ને તમને વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીશું ફરી નવા વ્લોગમાં. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરે છે.